कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रैः सुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। जिनाय गुणन्ताणां सौवं मोक्षकारणम् सुन्दरमपि सबुद्धिये सौवभवणिबन्धनम्। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળદેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વચનામૃત ક્રમાંક 21, એમાં 55 વચન સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી આજે આગળ જવાનો પ્રયાસ કરીએ. વચન નંબર 56, એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ તમારું આત્મહિત જ છે. માનો કે આપણે આત્મકલ્યાણ માટે નીકળ્યા, આત્માના હિતની ઈચ્છા થઈ કે કંઈક ધર્મ ધ્યાન કરવું જોઈએ, આત્માનું કંઈક હિત વિચારવું જોઈએ. ભવિષ્ય તો ખરું, આવતો ભવ છે તે છે. આ ભવ તો વર્તમાન કાળ છે, વર્તમાન ભવ છે. અને એમ જોવા જાવ તો બીજી પળ, બીજી સેકન્ડ, બીજી ક્ષણ એ જ ભવિષ્ય છે. આટલું બોલાયું ત્યાં ભવિષ્યકાળની જે કંઈ પર્યાય હતી એ પણ ભૂતકાળમાં થઈ ગઈ. વર્તમાન બોલીએ છીએ ત્યાં એ આગલા 3-4 અક્ષર કે જે સમય જાય છે, અસંખ્યાત સમય જાય છે, એ ભૂતકાળ થઈ જાય છે, ભલે ભવ વર્તમાન રહે. એટલે અહીંયા શું કહ્યું કે એમ જ સમજી જાઓ કે માનો કે આપણે આત્માના હિત માટે નીકળ્યા, ઘણો બધો પ્રયત્ન પુરુષાર્થ કર્યો અને એની અભિલાષા પણ છે કે માત્ર મોક્ષ અભિલાષ. પરંતુ જો એમ લાગે કે નિરાશ થઈ ગયા, ઉદાસ થઈ ગયા, કે કાંઈ થયું નહીં, આટલી ભક્તિ કરીએ, આટલી માળા કરીએ છીએ પણ કંઈ આત્મા દેખાયો નહીં, આત્માનું ઓળખાણ થયું નહીં, આત્મ સ્વરૂપનું ભાન થતું નથી, આત્મ સ્વભાવમાં સ્થિતિ થતી નથી, અગર તો સમ્યક દર્શન થતું નથી, આત્મજ્ઞાન થતું નથી, તો આ બધાનું ફળ શું? અથવા તો શું કરવાનું? આશાની બદલે નિરાશા થઈ જાય એટલે એ તો ખોટી વાત છે. કોઈ જાતની અપેક્ષા ન રાખવી, સ્પૃહા ન રાખવી એ સારી વાત છે, પણ આશા અને આવી નિરાશા થઈ જાય આશાની બદલે એ તો જરાય ચાલે નહીં. મોક્ષે જવાની અભિલાષામાંથી, આશામાંથી પણ જાય તો ચાલે નહીં. તો કહે છે કે તમે એમ ન સમજો કે ખોટું થાય છે, ખરાબ થાય છે, અગર તો પુણ્યના ઢગલા દેખાતા નથી. હકીકતમાં એ દેખાતું નથી, પણ એ એનું કામ કરે જ છે. કારણ વિનાના કાર્ય કાંઈ, જે કંઈ કારણ છે એનું કાર્ય, રિઝલ્ટ, પરિણામ, ફળ મળે જ મળે. એટલે મળવાનું જ હોય, એટલે એમાં નિરાશ થવા જેવું નથી. અને ધારો કે નિરાશા આવી ગઈ તો પણ એમ સમજવાનો પ્રયત્ન કરીએ કે એમાં પણ આપણું આત્મહિત જ છે. દેખીતું દેખાય નહીં. ધારો કે તાવ આવ્યો ને દવા લીધી ને દવાએ શું કામ કર્યું? કોઈ પણ દર્દ થયું અને દવા લેવામાં આવી અને કંઈ પણ પેટમાં ગયા પછી શું કામ થયું તે ખબર પડતી નથી. તે પ્રોસેસ કાંઈ નરી આંખે દેખાતી નથી, અગર તો જ્ઞાનથી પણ સમજાતું નથી. માની લઈએ જુદી વાત છે, પણ કાંઈ આપણને સમજાતું નથી. છતાં એવી ક્રિયા, પ્રક્રિયા, એક્શન, રિએક્શન થાય છે જેના નિમિત્તે જો કર્મનો ઉદય તેવા પ્રકારનો હોય તો, મટવાનું હોય તો રિએક્શન આવતું નથી અને સારી રીતે મટી જાય છે અને દર્દનો નિદાન થઈ જાય, કારણ થઈ જાય, ઉપચાર થઈ જાય, ઉપાય થઈ જાય અને મટી જાય છે. તો તેવી જ રીતે કાંઈ પણ કરીએ છીએ, શુભ ભાવ, શુભ કાર્ય, શુભ ક્રિયા, શુભ ધ્યાન, ધર્મ ધ્યાન, તો એનું ફળ નથી એમ નથી. ફળ થતું જ હોય, આપણને દેખાતું નથી. એ ચોપડે જમા થતું જ હોય. આપણો જ આત્મા બધો અકાઉન્ટ રાખે છે અને બધું તે પ્રમાણે બને છે. ટૂંકમાં નિરાશા ખંખેરી નાખવાની છે, આશા ભર્યા રહેવું છે. ને ભગવાનને તો આપણે ગાઈએ જ છીએ ભક્તિમાં કે આશા ભર્યા રે અમે આવ્યા, લીધા વિના કેમ જાય રે પાછા. આપણે કંઈ પાછા એમનેમ જવાના નથી. આશા છે અને આશા રાખીને જ અપેક્ષા, અભિલાષા, આકાંક્ષા, ક્ષમાપનામાં બધું મૂક્યું છે કે કંઈ નિરાશ થયા નથી.
હું આવો છું તેવો છું તો પણ અમને આવી આકાંક્ષા થજો, આવી વૃત્તિ થજો, આવી અભિલાષા છે, તે બધું જ છે અને તે પ્રમાણે થશે. આગળ જઈએ. 57મો વિચાર વચન: તમારા શુભ વિચારમાં પાર પડો, નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. હવે શુભ વિચાર તો છે કે મોક્ષે જવું છે, કલ્યાણ કરવું છે, મંગળ સુખની પ્રાપ્તિ કરવી છે, પણ પછી તો કે ત્યાં સુધી ધારો કે તમે જેમાં મુસ્તાક છો, સ્થિર છો, એમાં પાર પડી જાઓ. આ વિચાર રાખ્યો છે, આત્મવિચારનો ઉત્તમ વાત છે, એમાં પાર પડો. પણ હજી ભણીએ છીએ, પરીક્ષા આપીએ છીએ, પાસ નાપાસ ખબર નથી, તો કે પાર પડતા પડતા ધારો કે પડી શક્યા નથી, હજુ છેલ્લો ભવ કે છેલ્લો જન્મ એમ નથી, તો તમે શું કરો? સ્થિર ચિત્તથી મોક્ષને પ્રાપ્ત કરવાની વિચાર કરો. સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. આવડતું નથી, હાથમાં કેમેરા હોય હલ્યા કરે, હાથમાં વસ્તુ હોય હલ્યા કરે, સ્થિર હોય નહીં, કાંઈ મૂકવાનું હોય, કાંઈ રેડવાનું હોય, કાંઈ લેવાનું હોય, પણ આપણો હાથ સ્થિર ન હોય, સામાનો હાથ સ્થિર ન હોય, તો કે સામાનો તો છે, ભગવાનનો તો છે, આપણો નથી. તો આપણો હાથ હલતો હોય, હલબલતું હોય, તો કાંઈ સરખી ગ્રીપ આવતી નથી, પકડાતું નથી, ગ્રહણ થતું નથી, વસ્તુ પડી પણ જાય, અને બીજું કંઈ હોય તો ઢોળાઈ પણ જાય. તો ભગવાન અહીંયા એમ કહે છે એવી રીતે નહીં. જેમ સ્થિર હાથની જરૂર છે, સ્થિર પગની જરૂર છે, નહીં તો પગ પણ બેલેન્સ ન રાખે, ચૂકી જાય છે, તો તરત જ પડવાનું થાય છે. અગર તો મોચ આવી જાય, મચકાઈ જાય છે, અચકાઈ જાય છે. તો અહીંયા પણ એમ જ છે કે સ્થિર ચિત્તથી કરો. મન સ્થિર હોવું જોઈએ. મન ખડભડતું હોય, હલબલતું હોય, પાટી પેન હલબલતા હોય, પાણીનું કંઈ વાસણ હોય, હાથમાં ચા કોફીનો મગ હોય અને પડ્યા હલ્યા કરે તોય ઢોળાઈ જાય, કોઈ ધક્કો વાગે તોય ઢોળાઈ જાય, ધક્કો મારે તોય ઢોળાઈ જાય. તો આપણું મન પણ સ્થિર હોય તો પ્રતિબિંબ પડે. આપણે ક્યાંક પ્રતિબિંબ પાડવું હોય, પાણીની સામે ઊભા હોય, હલ્યા જ કરીએ તો જરાય પ્રતિબિંબ પડે નહીં, એવી રીતે પડછાયો પડે નહીં, અને જે પડે એમાં કંઈ ઠેકાણું હોય નહીં. તો પછી કાંઈ પણ હલબલતું રાખવાની ના છે. તો અહીંયા સ્થિરતા માગી છે કે સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો. જો 107મા પત્રમાં લોકપુરુષ સંસ્થાને કયો એ પદ મૂક્યું, ચોપાઈ છે, સુંદર છે. એમાં છેલ્લે શું આવે છે? જો કે પૂદગલ નો છે દેહ, તો પણ ઓર સ્થિતિ ત્યાં છે. એટલે ઓર સ્થિતિ થાય છે, આત્મા જ છે, પૂદગલનો જ દેહ છે, પણ એમાં જ ઓર સ્થિતિ થાય છે, એમાં જ આત્મા પમાય છે. દેહમાં રહ્યા છતાં, રહ્યા થકા, રહ્યા હોય, વર્તતા હોય, ત્યારે જ દેહનું અને આત્માનો ભેદ કે ભાન થઈ જાય છે. તો દેહમાં રહીએ, ભલે પૂદગલનો દેહ, તો પણ આત્મા ઓળખાઈ જાય, ઓર સ્થિતિ થઈ શકે છે. પછી કે છે બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. બીજી વાત કેવી છે કૃપાળુ, કે બીજી ઘણી સમજ આપવી છે અને મારે કહેવાનું છે, પણ પછી જ્યારે તું ચિત્તથી સ્થિર થઈ જાય, હાલતો ડોલતો હાલક ડોલક નહીં, પીધેલો ગાંડો માણસ કે કોઈ પણ અસ્વસ્થ હોય અને જેમ હાલતો ચાલતો આવે, સારી રીતે ડોલતો આવે, ચાલી ન શકે, સ્થિતિ બરાબર હોય નહીં, તો એની સાથે કાંઈ મજા આવતી નથી, જામતું નથી. એને કહેવા જેવું કહીએ છીએ, ન કહેવા જેવું નથી કહેતા. તો પછી અહીંયા પણ સ્થિર ચિત્ત હોય તો ભગવાન કે વાત થાય. કોરો થઈ ગયો હોય, ચોખ્ખો થઈ ગયો હોય, સ્વચ્છ હોય, નિર્મળ હોય, પવિત્ર હોય અને સ્થિર હોય, તો એમાં કંઈક વાત થાય, બાકી વાત થાય નહીં. એટલે અહીંયા સ્થિર ચિત્ત આપણી પાસેથી માગી લીધું. 863મા પત્રમાં પણ ચિત્તની સ્થિરતા માટે જ મૂક્યું છે. મોક્ષવાળાના એક પાઠમાં 100 નંબરનો પાઠ, મનોનિગ્રહના વિઘ્ન, એમાં પણ એમણે સ્થિરતા જ માગી છે કે મનની સ્થિરતા કેમ કરવી, ચિત્તની સ્થિરતા કેમ કરવી. ટૂંકમાં આઉટ ઓફ ફોકસ થઈ જાય. એટલે જો હલબલતું હોય, અસ્થિર હોય, એવી રીતે ચંચળ મન હોય, તો એમાં કંઈ આત્મા કોઈ દિવસ દેખાય નહીં. મન તો સ્થિર હોવું જોઈએ, સંકલ્પ વિકલ્પ વિનાનું, મોજા વિનાનું, નિસ્તરંગ તરંગ વિનાનું હોય, તો એ ચિદ છે, ચિદ ઘન છે, આત્મા જ છે. અને તો પછી સ્થિર ચિત્ત થયું તો તમે પાર પડી ગયા એમ જ સમજો. શેનાથી પાર પડ્યા? પરીક્ષામાં પાર. કઈ પરીક્ષા? ભવસાગરમાં ડૂબીએ છીએ તો એમાંથી તરી ગયા, પાર પડી ગયા. આગળ જઈએ. વચન નંબર 58. જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. જ્ઞાની પુરુષો, સત્પુરુષો, સદગુરુ સાચા હોય તે શું હોય? તો કે અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય. જ્ઞાની તો તેને કહીએ સુખ દુઃખ રહિત હોય, એટલે કે સુખ દુઃખ તો હોય. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત અને કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. એટલે સુખ દુઃખ તો આવે, પણ જ્ઞાનીને અંતરંગ પરિણતિ શાંત હોય, સ્થિર હોય, એના ચિત્તમાં કોઈ ક્ષોભ થાય નહીં.
કોઈ ખળભળાટ થાય નહીં. એક ક્ષોભ વિનાનો પરિણામ છે. ક્ષોભ શું છે? ક્ષુભિત થઈ જાય, ખડભડી જાય. તો કે ઉપયોગ એનો ખળભળતો નથી, સ્થિર રહે છે. કેમ કે ચિત્ત સ્થિર છે. એનો ઉપયોગ સ્થિર થયો છે. કોનો? જ્ઞાની પુરુષનો ઉપયોગ સ્થિર થયો છે, સમ્યક થયો છે. એ કંઈ સ્વસ્થમાંથી અસ્વસ્થ પ્રત્યે જતા નથી, અસ્વસ્થતા થતી નથી. એટલે જ્ઞાની પુરુષ આટલું જ કરે છે કે અંતરંગ ખેદ, એને મનમાં ખેદ થાય તો કે 99.99% થાય નહીં. અને માનો કે થયો સમ્યક દૃષ્ટિ છે એટલે જ્ઞાની તો ખરો, પણ એને તરત જ પાછો વાળી લે છે. નિર્ધ્વંસ પરિણામ તો ન જ થવા દે. નિર્ધ્વંસ પરિણામ શું? તો કે આત્માના મૂળ ગુણની ઘાત કરી નાખે. અનંતાનું બંધી ક્રોધમાન માયાલોભ એવું તો ન જ થવા દે. નો મેટર વોટ કમ વોટ મે. પણ એ કોઈ દિવસ આવા પરિણામ કરે નહીં. એટલે છેલ્લી પાયરીએ ન બેસી જાય, છેલ્લી કક્ષાના તીવ્ર કશાય એવા કોઈ ભાવ કરે નહીં, તેમ કેવું છે. નહીં જેવો થયો નથી, જાણ્યું નથી કે તરત જ ડામી દે, વળી જાય. એક સેકન્ડ માટે, એક થોડાક સમય માટે કદાચ કંઈક ખળભળાટ થયો, ત્યાં તરત સમજે કે અહો, મને આવા પરિણામ કરવા શોભે નહીં. આ મેં શું કર્યું, અથવા હું કેમ આમ કરું છું, અથવા આ બહારથી કરું છું. અંતરમાં પરિણતિ શાંત છે, શાંત સ્થિર જળ વહે છે. પણ બહાર કહેવું પડે તો કહેવું પડે, કોઈને શિક્ષણ આપવું પડે, ટ્રેનિંગ આપવી પડે તો કહેવાય છે. બાકી અંતરંગથી તો કહેતા નથી. અંતરથી તો જેમ નાળિયેરના ગોળો છે તેમ જ છે, પોતે જુદા ને જુદા રહે છે. અંદર ગમે તે થાય, બહાર ગમે તે થાય, અંતરના પાણીમાં કાંઈ ફેર ન પડે. જે નાળિયેરનું પાણી છે તો એમનેમ રહે છે, કાચલી છે એમનેમ રહે છે. થોડા થોડા આત્મપ્રદેશો કાચામાંથી પાકા થાય, પરિપક્વ થાય, પણ એ પાણીમાં કોઈ ભેદ પડતો નથી. એક કાણું પડતું નથી કે નીચે જતું રહેતું તો વહી જાય, એમ થતું નથી. એટલે એમાં ને એમાં રહે છે. તો એ સમજીને સમાયા છે. એવી જ રીતે ખેદ કરતા નથી, હર્ષથી રંજાયમેન થતા નથી, ઉપયોગ એમનો સુખી કરી નાખતા નથી, છલકાઈ જતા નથી, છકી જતા નથી. ગમે તેવા સમાચાર હોય પણ એમાં એને એટલી ખુશી, એટલો આનંદ એના મય ક્યારેય ન થાય. એ જુદા જ રહે. સારું એમ બનવાનું. પૂતગલની માયા છે. સરસ મકાન હશે, સરસ ખેતર હશે, સરસ બંગલો હશે, સરસ મંદિર હશે, પણ એ બધું છે તો પૂતગલની બાજી. પૂતગલ ખરેખર તો પૂતગલ અને આત્મા જુદા જ બે દ્રવ્ય છે. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. તો પછી એમાં હરખ શોખ શું કરવાનું? બધું ક્ષણિક છે, આત્મા એક ક્ષણિક નથી. એનો અનુભવ એવો અનુભવ છે, અને એનો અનુભવનો નિર્ધાર થઈ ગયો છે, નિશ્ચય કરીને બેઠો છે કે આ બધું પલટાઈ જશે. થોડાક વર્ષ માટે આવ્યા છીએ અને પાછું બધું બાજી પલટાઈ જાય છે. એટલે એ બધું તો અસ્થિર છે. તો નાશવંત વસ્તુ અથવા અસ્થિર અથવા અનિત્ય વસ્તુમાં કે પદાર્થમાં આત્મા જેવો સ્થિર પદાર્થ કે નિત્ય પદાર્થ કે શાશ્વત સુખનો ભોગી એક કદી લેપાય નહીં, લેપાવવું જોઈએ નહીં. એટલે સુખમાં છકી જતો નથી, દુઃખમાં હિંમત હારતો નથી. સુખ અને દુઃખ તો બધાને આવે, પણ એવા ભાવ કરતો નથી, એનાથી રહિત હોય છે. વચન નંબર 59. જ્યાં સુધી તે તત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. તાત્પર્યતા શું? તો કે રહસ્ય, તત્પરતા, મોક્ષે જવાની તત્પરતા, તૈયારી નથી. તાત્પર્ય એટલે તત્પરતા, તત્પર એટલે તૈયાર. મોક્ષની તૈયારી નથી, મોક્ષ જવા માટે યોગ્ય થયો નથી, તત્પર થયો નથી. તત્પર સાંભળ્યું નથી કે કર્યું નથી. જેવું થયું તે જાણી લીધું કે તત્પર તે વસ્તુ શ્રેષ્ઠ છે. હું નહીં, તું નહીં, અમે નહીં, તમે નહીં, તેઓ શ્રી આત્મા પરમાત્મા તે શ્રેષ્ઠ છે. તો એને ત્યાં તત્પર છે, એ તાત્પર્ય પ્રાપ્ત થાય છે, રહસ્ય પ્રાપ્ત થાય છે, અને પ્રયોજનભૂત લાગે છે કે કરવા જેવું તો એક આત્મા જ, અને તે જ પ્રયોજનભૂત છે. મોક્ષ જ લેવા જેવો છે, તે જ પ્રયોજનભૂત છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એ તત્વની પ્રાપ્તિ નહીં થાય. કયું તત્વ? તો કે શબ્દ કંઈ મૂક્યો નથી. તે પરમાત્મા તત્વ, તે સમ્યક તત્વ, અથવા તો તે મુખ્ય તત્વ એટલે આત્મતત્વ, મૂળ દ્રવ્ય, તે પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી મોક્ષ માટેની યોગ્યતા નથી, પાત્રતા નથી, પ્રયોજન નથી, અને રહસ્ય પ્રાપ્ત થતું નથી. સીધી વાત છે કે આત્મા પ્રાપ્ત કરે તો પરમાત્માપણું છે. બહિરાત્મ દશા તો છે જ, એમાંથી અંતરાત્માપણું પ્રગટે તો જ પરમાત્મા થવાય. એટલા માટે સમ્યક તત્વની, તે તત્વની, આત્મતત્વની પ્રાપ્તિ લેવાની છે, કરવાની છે. વચન નંબર 60. નિયમ પાળવાનું દૃઢ કરતા નથી, નિયમ પાળવાનું દૃઢ કરતા છતાં નથી પડતો એ પૂર્વકર્મનો જ દોષ છે, એમ જ્ઞાનીઓનું કહેવું છે. માનો કે કંઈ નિયમ પાળવો જ છે, લેવું જ છે, એમ દૃઢ મનોબળ છે, અતિશય દૃઢ કરી દીધું છે, એમાં કાંઈ ફેર પડે એવું નથી, છતાં પાળી શકતા નથી.
તો એ પૂર્વકર્મનો જ દોષ છે, એમ જ્ઞાની પુરુષ કહે છે. માનો કે કોઈ જીવને થાય છે બધી વાત સાચી, મારે આટલો ત્યાગ કરવો છે, મારે આટલું તપ કરવું છે, મારે આટલા વ્રત લેવા છે, મારે આટલો નિયમ લેવો છે. માનો કે કોઈ જીવ બોધ પામી જાય છે, પરાણે કોઈ ભોગાવલી કર્મના ઉદયથી ગૃહાશ્રમ માંડે છે, અને ત્યાર પછી બુઝેલો તો બોધ પામેલો જ છે, પણ પૂર્વકર્મના ઉદયથી કરે છે તો તરત થાય છે, પાછો વળે છે કે આ મને શોભતું નથી, આ મને ઘટતું નથી, મારે નિયમ લઈ લેવો છે. માનો કે બંને પક્ષ, બંને પાર્ટનર્સ, બંનેને એમ થાય છે કે બ્રહ્મચર્ય વ્રત લઈએ, તો પણ માનો કે મનથી થાય છે કે પાડી શકતા નથી, અગર તો એનું પાલન થઈ શકતું નથી, અગર તો કંઈક બીજો ત્યાગ મોટો લેવો છે, કરી શકતા નથી, તો ત્યાં ચોક્કસ માને છે કે હોવા છતાં કરી શકાતું નથી, ઈચ્છા હોવા છતાં પાડી શકતા નથી, તો ત્યાં પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે, નહીં તો આમ બને જ નહીં. કર્મને આગળ ધરવાની ના છે, પણ સમાધાન માટે અને ઘણું વિશ્લેષણ પૃથ્થકરણ કર્યા પછી નિષ્કર્ષ પર આવે છે કૃપાળુદેવ જેવા પોતે કે હવે થઈ શકે તેવું નથી, કેમ કે પરાણે ગૃહાશ્રમમાં પગલાં તો માંડ્યા છે, પ્રભુતામાં પગલાં કે છે. ખરેખર તો પ્રભુતામાં પગલાં એટલે જ પ્રભુત્વની પ્રાપ્તિ હોવી જોઈએ, અને એ ભગવાન કરીને રહ્યા, કૃપાળુદેવ કરી જોઈકા, બધા એવું કરી શકતા નથી. તો લખે છે કે કર્મને તો આગળ ધરવાના નથી, કર્મ જડ છે, કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવની જ વાસ. એટલી તીવ્ર મહેચ્છા હોવા છતાં અને એટલી તીવ્ર ભાવના શુભેચ્છા હોવા છતાં ન થઈ શક્યું, કેમ કે પૂર્વકર્મ તીર્થંકર દેવની જેમ, અને વળી એટલું જ નહીં, પણ છેલ્લો ભવ તો છેલ્લા ભોગાવલી કર્મ તેની સાથે ના હોય તે ઋણાનુબંધ તો અવશ્ય પૂરા કરવા જ પડે. એટલે એવા અનાસક્ત ભાવે એમણે પૂરા કર્યા છે. વચન નંબર 61. સંસાર રૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. સંસારને એક પરિવાર કીધો, કેમ કે વસુધૈવ કુટુંબકમ, એટલે વસુધા પૃથ્વી અને વિશ્વ, તો કે વિશ્વ કે વસુધા, આખું વિશ્વ કે સમસ્ત વસુધા, એટલે કે સમગ્ર પૃથ્વી, બધી રીતે જે કયો તે, ઉપર આકાશને નીચે ધરતી જે કયો તે, તો એ સંસારે કુટુંબ ગણ્યું, એને ઘેર આપણો આત્મા પરોણા દાખલ છે. પરોણા એટલે શું? પરાણે આવ્યો હોય તે એમ તો કહેવાય નહીં. પરોણા એટલે મહેમાન. પ્રાકૃત ભાષામાં એને પ્રાહુણા કહીએ છીએ કે પધારો મુમુક્ષુ પ્રાહુણા, એટલે કે પધારો મુમુક્ષુ મહેમાન, અતિથિ. સંસ્કૃતમાં એને પ્રાઘૂર્ણ કે પ્રાઘૂર્ણિક કહે છે. એ જ વસ્તુ પ્રાકૃતમાં પાહુણા થઈ ગયું. એના એવી જ રીતે પાહુડ શબ્દ આવ્યો, અહીંયા પાહુણા રાખીએ, એ પાહુણાનું અત્યારે થઈ ગયું તે પરોણા. હવે પરોણાનું કોઈ બીજું બદલી નાખે તો પતી ગઈ વાત. અત્યારે તો આપણે આ વિચારીએ કે સંસારમાં જાણે આપણો આત્મા પણ થોડાક સમય માટે, કોઈ થોડા દિવસ માટે, કોઈ થોડા મહિના માટે, કોઈ થોડા વર્ષ માટે, 5, 25, 50, 75, 95, 100, 125 જેટલા વર્ષનું હોય તેટલું આયુષ્ય લઈને બધા આવ્યા છે, અને તે પ્રમાણે પરોણા છે. મુસાફર જ છીએ, પથિક જ છીએ, યાત્રાળુ જ છીએ, સંસારની યાત્રામાં જોડાયેલા છીએ, અનંતકાળથી જોડાયા છીએ, પણ બધા સાથેના લેણ દેણ માટે આ ગતિ તે ગતિ, આ યોની આટલા વર્ષ આપણે જાણીએ છીએ, જન્મ મરણના ફેરા છે. તો એક મહેમાન છીએ, અને મહેમાન ઘણી બધી વસ્તુમાં લેપાઈ ગુપાઈ નહીં, એ ઘણી બધી વાતમાં રસ લે નહીં, પડે નહીં. એ સામાન્ય જે વાતચીત કરવી પડે, જેટલું કરવાનું હોય, સાથે બેસીને જમવાનું હોય તો તેમ, કામ આટોપવાનું હોય તો એમ, કામની વાત હોય તો તેમ, લેતી દેતી કરવાની હોય તો તેમ, અથવા તો ખુશી સમાચાર માટે ખબર અંતર પૂછવા, અથવા કાંઈક એવી વિધિ વ્યવહાર માટે આવ્યા હોય તો તેમ. બાકી મહેમાન તે મહેમાન, એ સાથે રહે નહીં અને સાથે જંપે નહીં, એટલે કે સાથે એટલા બધા ઇન્વોલ્વ થાય નહીં. એવી જ રીતે આપણે મહેમાન છીએ, તો આ જગતની ચીજ વસ્તુ સાથે, કે જગતના સગાવાલા સ્નેહી પદાર્થો વચ્ચે, પરિવાર વચ્ચે, એ બધાને આપણે પારકા, અજાણ્યા, ઉદાસીન એવા જ ગણવાના છે. આપણે મહેમાન છીએ. સામે વ્યક્તિ પણ મહેમાન છે. ઘણીવાર વ્યવહારમાં આપણને કોઈ પૂછે કે મહેમાન આવ્યા છે, અરે મહેમાન શું બેન, ભાઈ, અમે જ મહેમાન છીએ, અમે જ આ દુનિયામાં મહેમાન છીએ. 2 દિન કા મહેમાન, 4 દિન કી ચાંદની. સાથે શું લઈ જવાના એમ કહીએ છીએ કે મહેમાન છીએ, શું લઈ જવાના? કંઈ લઈ જવું હોય તો પણ કોઈ આપે એવી કંઈ પ્રણાલિકા નથી. પણ ગર્ભના પહેલા સમયથી અંત જીવનના આયુષ્યના છેલ્લા સમય સુધીમાં જે ભાવ કર્યા, અણસમજણમાં કર્યા, અજ્ઞાત ભાવે કર્યા કે જાણી બૂજીને કર્યા, ગર્ભસ્થ શિશુને શું સમજવું, તેમ છતાં પહેલા સમયથી જીવ છે, આત્મા છે, બીજ છે, એ પણ ભાવ કરે છે, એને પણ મન કહેવાય છે. તો એ બધા જ કર્મ સાથે લઈ જાય છે, એમાં મિનમેક નથી.
ભલે વસ્તુ કંઈ સાથે લઈ જઈ શકાતી નથી, કોઈ આપતું નથી, જીવે કરેલા ભાવ તો સાથે જ લઈ જાય છે. એમાં એક અંશ પણ બાકી રહેતું નથી, કાંઈ ક્ષમ્ય નથી. વચન નંબર 62, એ જ ભાગ્યશાળી કે જે દુર્ભાગ્યશાળીની દયા ખાય છે. સંસારમાં બે જ પ્રકારના જીવો કહીએ, કાં ભાગશાળી ને કાં ભાગશાળી નહીં, તે એટલે કે અભાગ્યશાળી, દુર્ભાગ્યશાળી એટલે કમભાગી આપણી ભાષામાં, નસીબદાર અને કમનસીબ. તો ભાગ્યશાળી અને કમભાગી, મહાભાગી અને કમભાગી બે જ પ્રકારના જીવો થયા. એ બેમાં ભાગ્યશાળી ખરેખર કોણ કહેવાય? તો કે જેને કમભાગીની દયા આવે છે. તે પોતે ભલે ભાગ્યશાળી હોય પણ એને કમભાગી જોઈને એમ થાય, દયા આવે, પોતાના પ્રત્યે આવે, બીજાના પ્રત્યે આવે, કે હો એના આત્મપ્રદેશો કંપી ઉઠે કે મારા જેવો નસીબદાર કોઈ નથી, સામો જીવ તો કેટલો દુઃખી છે, એનું ભાગ્ય કેવું છે, એનું ભાગ્ય ફૂટેલું છે, એનું ભાગ્ય ચાલતું નથી, સ્થિર થઈને બેઠું છે, સ્ટેગ્નન્ટ છે, જાણે કે કાંઈ કરી શકતો નથી, એનો પુરુષાર્થ એળે જ જાય છે, ફળતો નથી. કોઈને કોઈ રીતે સામા જીવની એને દયા આવે છે. જીવજંતુ, પશુ પંખી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ જોઈને તો જરૂર આવે છે કે હો આ કેવો અવતાર છે, એ કાંઈ કરી શકતા નથી, આપણે તો કર્મ ધર્મ આરાધી શકીએ છીએ, ઉપાસના કરીએ, ભગવાનની ભક્તિ કરી શકીએ વગેરે, એ તો સમજ્યા. પણ મનુષ્યની પણ દયા ખાય કે હો આ જે કોઈ કમભાગી છે તેના કરતાં તો હું બળભાગી છું, કે મારા હાથમાં ધર્મ પામવાના સાધન છે, મારી પાસે સત્પુરુષના વચન મુદ્રા બધું જ છે. વળી વંદન નમન વિનય વિવેક ઉપાસના કરી શકીએ છીએ. અને એ સિવાય પણ દુઃખી જોઈને, દિન દુઃખી જોઈને, કમભાગી જોઈને જેના આત્મપ્રદેશ કંપી ઉઠે એ દયાળુ છે એમ કહીએ છીએ. શું કામ? તો કે સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. સમ્યક દૃષ્ટિના 5 લક્ષણમાં ચોથું લક્ષણ મૂક્યું છે અનુકંપા. બીજા જીવનું પણ દુઃખ જોઈને દયા આવે, એ હોવું જ જોઈએ, એ પૂર્વ શરત છે, એ સ્વાભાવિક છે કે આવવી જોઈએ. જો સમ્યક દર્શન છે તો તેને આવે જ, અગર તો આવી દયા આવે છે તો એને સમ્યક દર્શન છે, એ અર્થમાં મૂક્યું છે. દયામાં પછી બધો વિચાર કરવાનો છે. 8 પ્રકારની દયા છે: સ્વદયા, પરદયા, સ્વરૂપ દયા, નિશ્ચય દયા. હકીકતમાં પોતાના આત્માની જ દયા ખાવાની છે, પણ બીજાને જોઈને ચોક્કસ એને સમાધાન થાય કે બધા કરતાં હું દુઃખી નથી, બધાના દુઃખ અને કમભાગ્ય જોઈને એમ પોતાને વેદાઈ જાય કે મારા જેવો સંતોષી સુખી કોઈ નથી, મારું ભાગ્ય તો બહુ સારું છે. પોતે પોતાની જાતને સુખી ગણે, નસીબવંતો ગણે. અને બહુ જરૂરી હોય છે જીવનના ઘણા મોડમાં, ઘણા વળાંક એવા આવે, ઘણી પરિસ્થિતિ આવે કે તે વખતે જીવને એમ થઈ જાય કે બીજો સારો અને હું દુઃખી, એમ નથી. બીજો સદભાગી, બળભાગી અને હું કમનસીબ, એમ નથી. આપણા જેટલું નસીબવાળું કોઈ નથી. આપણને 5 ઇન્દ્રિય અને 6ઠું મન મળ્યું, સાબદા છીએ, સાવધાન છીએ, ભગવાનના વચન વાંચી વિચારી શકીએ, ભક્તિ કરી શકીએ, તો આપણા જેવું કોઈ શ્રીમંત નથી ને આપણા જેવું કોઈ સુખી નથી. આપણે જગ જીતી ગયા, આપણને આટલું મળ્યું તો બધું બસ છે. અને મન વશ કર્યું તો બધું જગત વશ છે. પણ હજી મન વશ ન કર્યું હોય તો પણ આવી રીતે સમાધાન થઈ જાય તો પણ આપણને સંતોષ છે. રૂપાદેવની વ્યાખ્યામાં તે જ ભાગ્યશાળી છે જો બીજાની દયા ખાઈ શકીએ તો, નહીં તો નહીં. 63મું વચન છે: શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત, મહર્ષિઓ કહે છે. શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત. એ કેવી રીતે? દ્રવ્ય એટલે પેલો તો પૈસો યાદ આવે કે સારો પૈસો હોય, સારા ખાતાનો હોય, સારી જગ્યાએથી આવ્યો હોય, સારી રીતે બનાવ્યો હોય, ન્યાયનીતિપૂર્વકનું હોય તો એ શુભ ભાવનું નિમિત્ત છે. તો સારી રીતે વાપરવાનું મન પણ થાય, એક સીધો સાદો અર્થ. બીજી રીતે શુભ દ્રવ્ય શું? તો કે દ્રવ્ય એટલે વસ્તુ. સારી રીતે લીધેલી વસ્તુ હોય તો એ પણ શુભ ભાવ કરાવે. હાથમાં માળા હોય, પુસ્તક હોય તો એ સારા ભાવનું જ કારણ છે. એવી રીતે જે કંઈ અનુષ્ઠાન કરવાના છે એના ઉપકરણ, સાધન વગેરે હોય આપણી પાસે તો આપણે સારા ભાવ કરવાના છીએ, એમાં મિનમેટ નથી. એટલે શુભ ભાવનું નિમિત્ત છે. પછી શુભ દ્રવ્ય શું? તો કે દ્રવ્ય કહેતા મૂળ તત્વ શું? મૂળ દ્રવ્ય શું? તો કે મૂળ દ્રવ્ય આત્મદ્રવ્ય છે. બીજા બધા તો જળ દ્રવ્ય છે, પણ આત્મા એક જ ચેતન છે અને એ દ્રવ્ય છે આપણી પાસે. હમણાં જે વાત થઈએ જ કે આપણી પાસે આત્મા છે, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન, આત્માથી સંહીન, બધું ગાઈએ છીએ રોજ. તો મારી પાસે આત્મા છે તો મારે જેવા શુભ ભાવ કરવો હોય તેવા હું કરી શકું. એનું નિમિત્ત થાય છે તે મહર્ષિઓ, મહાન ઋષિઓ એમ કહી ગયા છે. ઋષિ જેમ રાજા હોય ને ઋષિ થાય તો રાજર્ષિ કહેવાય, પણ મહાન હોય અને ઋષિ, અને એમાં ઋષિ હોય અને મહાન ઋષિ, મોટા ઋષિ, જેમ પુરુષ સત્પુરુષ,
કેવલ જ્ઞાની, એમાં વળી તીર્થંકર દેવ, જીનેન્દ્ર, એવી રીતે તીર્થેશ, એવી રીતે અહીંયા કહી દીધું છે કે મહર્ષિ. તેવા મહાત્મા પુરુષોએ કીધું છે, ઋષિ મુનિઓએ કીધેલું છે કે શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત છે. કૃપાદેવ કે અહીંયા કેવું કહે છે, હું કહું છું એમ નથી કહેતા, એમ પોતે સ્ટેટમેન્ટ કરે છે, કન્ક્લુઝન મૂકી દીધું, વિધાન કરી દીધું, એમ નહીં. અહીંયા મહર્ષિઓની સાક્ષી લીધી, અનંતકાળના અનંતા ઋષિ મુનિ થયા, તે બધાને લઈ લીધા કે તે પણ આવું કહે છે કે શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત છે. આપણે જે પુણ્યાનુબંધી પુણ્ય કહીએ છીએ એ પણ લાગવું પડે કે સારા ભાવ પહેલાં કર્યા છે એટલે સારા ફળ મળ્યા છે, એના ઉદયથી એના પરિણામથી વળી પાછું એ નિમિત્ત થાય છે અને પાછા સારા પરિણામ થાય તેવા આપણે બધા ભાવ કરીએ, ક્રિયા કરીએ એટલે પાછા સારા ભાવ, સારા કર્મ બદલાય છે. એટલે શુભથી શુભની પરંપરા ચાલે છે. વચન નંબર 64, સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો. વળી પાછું સ્થિર ચિત્ત હાલક ડોલક થઈ ગયું હોય તો, હિંચકા ખાતું મન હોય તો કે પાછું બેસી જાય, નીચે આવી જાય ઠેકાણે. ધર્મ ધ્યાનના 2-4 પાઠ લખ્યા કૃપાદેવે, ખરું, શિક્ષા પાઠ 74થી માંડીને એ ધર્મ ધ્યાન છે. તો ધર્મ ધ્યાનના 4 ભેદ, 4 પાયા, 4 આલંબન, 4 અનુપ્રેક્ષા, એમ 16 ભેદે ધર્મ ધ્યાન મૂક્યું. શ્રવણ મનન નિધિ ધ્યાસન કરતા ચડિયાતું એ ધર્મ ધ્યાન સમજાવ્યું છે. સૂક્ષ્મ નિરૂપણ જીનાગમમાં છે તે બધું એમણે સાબિત કરી બતાવ્યું, આપણે વાંચ્યું. એમાંથી વિચાર કરવાનો છે કે સ્થિર ચિત્ત હોય તો ધર્મ ધ્યાન અને પરિણામે છેલ્લે શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ થઈ શકે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તો જીવ કરે જ છે, એમાં શંકા નથી. ક્યારેય જીવ ધ્યાન વિનાનો તો છે જ નહીં. કંઈ ને કંઈ રીતે આપણે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન તો કરીએ છીએ. જ્યારે જ્યારે ધાર્મિક થવાનો પ્રયત્ન કરીએ છીએ, ધર્મ સંબંધી ક્રિયા અનુષ્ઠાન કરીએ, ભાવ કરીએ, તે બધું ધર્મ ધ્યાન થયું. પણ ધર્મ ધ્યાનના અંતે છેલ્લે પછી શુક્લ ધ્યાનમાં પણ પ્રવૃત્તિ કરો એમ કહી દીધું. એટલે શુક્લ ધ્યાન પણ ધ્યાવો, સમ્યક દર્શન પણ લાવો, આત્માનો અનુભવ કરો, તો એ શુક્લ ધ્યાન નથી તો બીજું શું છે? આ કાળમાં શુક્લ ધ્યાનનો અભાવ છે એમ કહેનારા આચાર્ય ભગવંતને આપણે એટલું જ પૂછવાનું થાય કે કાળ શું કરી શકે? જે વખતે જીવ પવિત્ર થાય છે, નિર્દોષ થાય છે, સ્વભાવના બારમાં છે, સ્વભાવના આચરણમાં છે, સ્વભાવમાં સ્થિતિ કરે છે, સ્વસ્વભાવમાં છે, ત્યારે એને શુક્લ ધ્યાન, શુક્લ ઉપયોગ નથી. 8મા ગુણસ્થાનકને શ્રેણી માંડે પછી તો શુક્લ ધ્યાન છે જ, સવાલ નથી. પણ તે પહેલાં પણ કેટલુંક શુક્લ ધ્યાન, અહીંયા શુક્લ કહેતા પવિત્રતા કેવી છે, શ્વેતતા કેવી છે, એ નિર્મળતા તો હોય જ, તો જ તેને સિદ્ધ સમાન કહી દીધો છે કે જે આ વખતે આત્મા અનુભવ કરે છે ત્યારે એને સિદ્ધ સમાન પરમાત્મા કીધો. તો સિદ્ધ સમાન કયો તો શુક્લ ધ્યાન વિના થાય? શુક્લ ધ્યાન હોય જ, હોઈ શકે. એટલે અહીંયા સમજાય છે એવું કે સ્થિર ચિત્ત હોય તો ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન બધું. એટલે મનડું સ્થિર હોય તો મનડાભાઈની બોલબાલા છે, સ્થિર મનભાઈની બોલબાલ છે. ધામધૂમ કોની છે તો કે મનજીભાઈની છે, પણ સ્થિર હોય તો આવો, નહીં તો તમારું કાંઈ કામ નથી. તો કે ભેગું લઈને બેઠા છીએ. એટલે મન છે એ શું છે? આત્માનો ઉપયોગ જ છે. જ્યારે વિચાર, મનન, સંકલ્પ વિકલ્પ કરે તો જ મન કહેવાય. એટલે કે સંકલ્પ વિકલ્પ ન કરીએ, વિચાર મનન ન કરીએ તો સ્થિર જ છીએ. તો કોણ ના પાડે છે? આપણે જ આપણા આત્માના ઉપયોગને શું કામ મનરૂપે પરિણમાવી દઈએ છીએ? એ જ સવાલ આવે છે બધે. એટલે સ્થિર ચિત્ત કહેતા, સ્થિર મન કહેતા, સ્થિર ઉપયોગ. અને એક વખત ઉપયોગ સ્થિર થયો, સમ્યક થયો તો આપણે જગ જીતી ગયા. સમ્યક દર્શન માટે તો બધો પુરુષાર્થ છે, આત્માનુભવ માટે તો બધા જીવનો પુરુષાર્થ છે. શું કરવું છે? ભક્તિ કરીને, ધર્મ ધ્યાન કરીને, ક્રિયા કરીને. મોક્ષ જોઈએ છે. મોક્ષ માટે શું અનિવાર્ય છે? સમ્યક દર્શન, આત્મજ્ઞાન. એના માટે શું જોઈએ? તો આત્મ અનુભવ જોઈએ. બધા એક જ શબ્દો. એના માટે શું? તો કે જ્ઞાની પુરુષને, સત્પુરુષને ઓળખીને સર્વ ચરણ કમળમાં બધા ભાવ અર્પી દઈએ તો મોક્ષ જ છે. તો તન મન વચન કાયા અને આત્માથી અર્પણ બુદ્ધિ માંગી, અને એટલા માટે સ્થિરતા માંગી છે. તો સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરવાનું છે. આ શરૂઆતના વચન છે 21મો ક્રમ, એટલે છેક છેલ્લે 800-900 પછીના પત્રો, એટલે 856મો પત્ર. એમાં મૂક્યું કૃપાદેવે કે સત્સમાગમના અભાવે વિતરાગશ્રુત પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્ત સ્થિર્ય માટેનું તે પરમ ઔષધ છે. ચિત્તની સ્થિરતા લાવવી હોય તો પરમ ઔષધ, સારામાં સારી, સૌથી ઉત્કૃષ્ટ, ધ બેસ્ટ દવા કઈ છે? તો કે સત્સમાગમના અભાવે આવું થઈ જાય છે. તો સત્સમાગમ કરવો, સત્સંગ કરવો,
વિતરાગ પ્રણીત શ્રુત છે, કેવલી પ્રરૂપિત બોધ જેમાં છે, જેમાંથી પરમ શાંત રસ મળે છે. પરમ શાંત રસ વૈરાગ્ય ઉપશમની જે કોઈ પ્રતિપાદન કરતા હોય, નિરૂપણ કરતા હોય, પ્રરૂપણ કરતા હોય તેવા વિતરાગ વચન અને તેની અનુપ્રેક્ષા એ વારંવાર કર્તવ્ય છે. વારંવાર કર્તવ્ય છે. અનુપ્રેક્ષા એટલે કે ભગવાનના વચન, ભગવાનનો બોધ વાંચવો, વિચારવો, સાંભળવો, શ્રવણ કરવો, ગ્રહણ કરવો, સત્સંગ કરવો, સત્સમાગમ કરવો. તે છેવટના પત્રોમાં પણ આ જ વસ્તુ મૂકી છે. સ્થિર ચિત્ત વિના કાંઈ નથી. આગળ જઈએ. વચન નંબર 65. પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે. એક પછી એક કડીબદ્ધ વચન છે. વિચાર કરવાનો સમય કેમ મળતો નથી? તો કે આરંભ પરિગ્રહ છે, બિઝી છીએ, ભગવાન સમય ફાળવી શકતા નથી એટલે પરિગ્રહમાં પડ્યા છીએ. પરિગ્રહ શું છે? તો કે અંતરંગ અને બાહ્ય પરિગ્રહ. અંતરંગ પરિગ્રહ શું? મિથ્યાત્વ, અનંતાનુબંધી કશાય અને નો કશાય, નવનો કશાય, તે બધા જ અંતરંગ આંતરિક પરિગ્રહ. અંતરમાં લઈને બેઠા છીએ ક્રોધમાન, માયા, લોભ, નવનો કશાય અને મોટામાં મોટું મિથ્યાત્વ. બાહ્ય પરિગ્રહ પ્રત્યે તો બધા લક્ષ્ય કરાવે છે કે શું છે? ધન, ધાન્ય, ધાતુથી માંડીને જે કંઈ પ્રકારનો, જેટલા પ્રકારનો પરિગ્રહ છે તે બધો જ અંતરંગ બાહ્ય પરિગ્રહ છે. ફર્નિચર આવી ગયું, વાસણ આવી ગયા, કપડાં આવી ગયા, ધન, ધાન્ય, ધાતુ તો આવી જ ગયા. પછી કોઈ વધારે નોકર ચાકર રાખે તો એ આવી ગયા. અગાઉ પશુધન રાખતા હતા, ગાય ભેંસ, તો એ આવી ગયું. બધા પ્રકારનો પરિગ્રહ આવી ગયો. કોઈ વસ્તુ બાકાત નથી રાખી. રાચ રચીલું કહીને એમાં ગાદલા વગેરે બેડિંગનો સામાન પણ આવી ગયો. તો આ બધું શું? તો પરિગ્રહ. આ બધાની ઝાડ ઝંઝાળ, સાર સંભાળ, પેલા લેવામાં, વસાવામાં, એના માટે પૈસા બનાવવામાં, બચાવવામાં, આ પરિગ્રહમાં આખી જિંદગી રોડાઈ જાય છે, રેલાઈ ગઈ છે, એમાં જ ફેલાઈ ગઈ છે. તો એની મૂર્છા એ પાપનું મૂળ છે. પરિગ્રહ તો થોડોક તો જોઈએ, જન્મ મરણ છે તો પણ ભગવાન કહે છે મૂર્છા જે કંઈ છે, અને પૂર્વકર્મનો ઉદય હોય તો આપણી પાસે કદાચ જરૂરિયાત કરતાં વધારે પણ હોય કે ભેગું કર્યું હોય એવો ઉદય હોય, કે લક્ષ્મી ઉપાર્જન કરવા ન જતા હોય તો પણ લક્ષ્મી સામેથી બારણા ખખડાવતી આવે, એમ જે કંઈ ઉદય હોય તે પણ એની મૂર્છા શું? બેભાન થઈ જવું. તે બેભાન અવસ્થા એ શું કરે છે? તો કે એમાં બેભાન થઈ જાય છે, એની મૂર્છા પમાડી દે છે. મૂર્છા કોઈની જોઈ હોય તો ખ્યાલ હોય કે જીવ હતો નહોતો થઈ જાય છે, જાણે કે મરવા જ પડ્યો. પોતાનું કોઈ ભાન નથી. બધી ઇન્દ્રિય છે, બધા પ્રાણ છે, શ્વાસોચ્છ્વાસ ચાલે છે, પણ પોતે મૂર્છિત છે, બેભાન છે, બેશુદ્ધ છે, શુદ્ધ બુદ્ધ ગુમાવી દીધી છે. પોતાનું કોઈ ભાન નથી. હું કોણ છું, ક્યાં છું, કોઈ શું કરે છે, આજુબાજુ શું છે, કંઈ ભાન નથી. તેનું નામ મૂર્છા. એ જ મૂર્છા જ્ઞાની પુરુષે આપણને કહી છે કે જો પરિગ્રહની ઈચ્છા છે, ઈચ્છા અને મૂર્છા સાથે જાય, તો કે જ્યાં પરિગ્રહની ઈચ્છા, પરિગ્રહની મૂર્છા, વધારે પડતી મૂર્છા છે એટલે કે આસક્તિ છે, ગાઢ પ્રેમ છે, આસક્તિ જ કહી દીધો, એની સ્નેહ છે, તો એમાં ને એમાં રત રહીએ છીએ. તો આપણને પણ બેભાન કીધા, બેશુદ્ધ કીધા કે હે જીવો, તમે મૂર્છામાં, પરિગ્રહની મૂર્છામાં છો, તો તમને તમારા અસલ સ્વરૂપનું, આત્મ સ્વરૂપનું ભાન નથી. આત્માની શુદ્ધિનું કાંઈ ઠેકાણા નથી. આપણને જ્ઞાની પુરુષ માખી જેવા કીધા, હવે બેભાન અને બેશુદ્ધ કહે છે. ને પરિગ્રહની ઈચ્છા, મૂર્છા પાપનું મૂળ છે. પરિગ્રહની જેટલી આસક્તિ, જેટલો લોભ, તે પાપનું મૂળ છે. લોભને પાપનું મૂળ કહીએ છીએ, મિથ્યાત્વને પાપનો બાપ કહીએ છીએ, તેમ લોભને પણ પાપનો બાપ કહીએ છીએ. લોભ એટલે બીજું કાંઈ નથી, આવી ઈચ્છા, આસક્તિ. ગીધડા જેવી આસક્તિ છે, તે ગીધ સાથે પણ ત્યાં સરખાવ્યા છે, કેમ કે ગીધ વૃત્તિ રાખી છે. એટલે શરૂઆત જ કરી દીધી છે કે પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ. મૂળિયું કઢાવવું છે. પાપ સ્થાનકના જે કંઈ મૂળ છે તે કાઢવા છે. એમાં મિથ્યાત્વ છે, લોભ પણ છે અને આસક્તિ છે, એટલે કે મોહ છે. વચન નંબર 66. જે કૃત્ય કરવા વખતે વ્યામોહ સંયુક્ત ખેદમાં છો અને પરિણામે પણ પસ્તાવો છો, તો તે કૃત્યને પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે. કેટલાક કાર્ય જીવનમાં, વ્યવહારમાં એવા હોય છે કે કરતી વખતે ખબર જ હોય છે કે આ કરવા જેવું નથી, અથવા આ કરીશ તો આના ફળ જોઈએ તેવા આવશે નહીં, આ કરવાથી અશુભનો જ ઉદય થવાનો છે, બીજા જીવને દુઃખ હાનિ પહોંચવાની છે, મને પણ આમાં સારા વાટ નથી, સારું પરિણામ નહીં આવે, છતાં કેટલુંક આપણાથી થઈ જાય છે. એટલે કરતી વખતે વ્યામોહ સંયુક્ત ખેદ છે. કર્યા પછી થાય એ તો ઠીક, કે પશ્ચાતાપ થયો, કર્યા પછીનો તાપ છે કે ઉતાપ છે. આ તો
કરતી વખતે વ્યામોહ સંયુક્ત એટલે વ્યામોહથી જોડાયેલો છે. મોહ તો છે, અહીંયા વ્યામોહ શબ્દ કીધો. વ્યામોહ શબ્દ આવે એટલે ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણજી અને અર્જુનજી વચ્ચેનો સંવાદ જ યાદ આવે. આખી ગીતાજીના 18 અધ્યાયના આપણે 21 શ્લોક અત્યારે લઈ શકતા નથી, પણ એમાં આખો વિષાદ યોગ વાંચો, અથવા તો જે ખેદની વાત મૂકી હોય તો કેટલો ખેદ છે. અર્જુનજીના પક્ષે તે વખતે વિષાદ અને ખેદનો કોઈ પાર નથી. એનું નામ વ્યામોહ. મોહ મોહ, બધી જાતનો મોહ અને બધી જાતનો થાક, વિષાદ, ખેદ એ બધાનો સરવાળો કરો એટલે વ્યામોહ થાય. એક જાતની ભ્રાંતિ છે, એક જાતનું અજ્ઞાન છે, એક જાતની મૂંઝવણ છે, એક જાતની વ્યાકુળતા છે, તેનું નામ વ્યામોહ. આપણે જે કામ કરીએ છીએ ત્યારે કંઈક એવા મિક્સ ફિલિંગ્સથી, એવા કોઈક ભાવથી જ કરતા હોઈએ છીએ. ઘણા કામ એવા હોય છે, ઘણી ક્રિયા એવી છે, ઘણા ભાવ એવા કરી દીધા, ઘણા કામ એવા કરી દીધા. કોઈ પણ કૃત્ય એ વખતે વ્યામોહ સંયુક્ત ખેદ છે. એટલે તે વખતે જ આપણને ન કરવા જેવું અથવા તો અણગમતો ભાવ છે, અને તેમ છતાં કરીએ છીએ, કેમ કે અજ્ઞાન છે, મૂંઝવણ છે. તો જે વખતે આવું થાય છે અને પછી લખ્યું એના પરિણામમાં પસ્તાવો કરો છો, પસ્તાવો છો, તો તે કૃત્યને પૂર્વકર્મનો દોષ જ્ઞાનીઓ કહે છે. પૂર્વે જે તે ક્રિયા, જે તે કર્મો, જે તે વ્યક્તિ સાથે એવા બાંધ્યા, તો ફરી પાછો એવો જ ઉદય આવ્યો અને એવા જ ભાવથી આપણે પાછા માંડ્યા, એટલે કે નિર્વાયા, પાછા એવા જ કર્યા. બોધ વચ્ચે મળ્યો નથી અથવા બોધ જળથી નવરાવ્યું નથી. એટલે જેમ કરતા હતા તેમ પહેલાં એવા ભાવથી કર્યા, પાછા પણ એવા ભાવથી જ કર્યા. એટલે પરિણામે શું? તો કે પરિણામે પસ્તાવાનો વારો આવ્યો. પણ પસ્તાવો શબ્દ એ સારો છે. પસ્તાવો પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત તો કે હા, પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો ભલે પરિગ્રહની મૂર્છા હોય ને પાપનું મૂળ હોય, ત્યાર પછી તરત જ આ વાક્ય છે કે કરવું તો પડે છે પરિગ્રહ વગેરે, પણ હવે ભ્રાંતિ હતી તે જાય છે, કેમ કે ભગવાનનો બોધ મળ્યો છે. આવો બળિયો મોહ હતો, જેવો તેવો નહીં, એક તો મોહ જ બળવાન છે, અને એમાં સબળ મોહ, તેનું નામ વ્યામોહ છે. એનાથી જોડાયેલા હતા, એ ખેદપૂર્વક હતું, પણ પછી પસ્તાવો થયો, તો પસ્તાવાથી, ક્ષમાપનાથી, પ્રાયશ્ચિતથી અમારા કેટલાક દોષો ધોવાય છે, અને પૂર્વકર્મનો દોષ હતો એમ માનીને જ્ઞાનીઓ આગળ જાય છે. એમ આપણે પણ સમજવાનું છે કે જ્ઞાની પુરુષો કીધું કે ત્યારે પૂર્વકર્મનો દોષ, કે ચાલો તેમ જ મંડાણ હશે, તેમ જ નિર્માણ હશે, તેવો જ કંઈક મારો એનો ઋણાનુબંધ હશે, તેવું જ બનવા કાળ હશે, તો તરત જ આપણે મન વળી જાય છે, સંતુષ્ટ થઈ જાય, સમાધાન થઈ જાય છે. ગમે તેટલું પાર્ટનર્સ હોય, ભાગીદાર હોય, અને કંઈક ગફલત મારીએ તો ત્યારે એમ થાય કે અરે આ ભાગીદાર આવું કરે, અથવા તો આને નવરાવી નાખ્યા, અથવા તો આનું સ્નાન સૂતક કરી નાખ્યું, અને આનું કાસળ કાઢી નાખ્યું. એવા જે બધા ભાવ કે કૃત્યો, તો ત્યાં શું છે, કોઈને કોઈ ભાવ, આગલો જ ઇમિડિયેટ આગલો ભાવ એમ નથી કહેવું, કોઈને કોઈ ભાવ 1000 ભાવ પહેલાંનો ઉદયમાં આવે, 100 ભાવ પહેલાંનો આવે, અને કાંઈક ઋણાનુબંધ એવા હોય, લેણ દેણ હોય, તો એ પ્રમાણે લઈ જાય. બધા સ્ટેજ પર ડ્રામા કરવા નીકળ્યા છીએ, આપણે બધા નાટકના પાત્રો જ છીએ, તો સમજાય છે કે બધા જીવ એ રીતે એનો રોલ ભજવવા આવ્યા છે. એટલે હર કોઈ બાને હર કોઈ સ્વરૂપે લૂંટી જાય છે, લઈ જાય છે, રાગદ્વેષ કરાવી જાય છે. પણ એ કરાવવાના નિમિત્તો છે, કરવા ન કરવા આપણી મરજી, આપણી મનસુફી. એટલે તે વખતે જો આપણને જ્ઞાની પુરુષનો બોધ હોય તો મન સંતુષ્ટ પામે કે હતું પૂર્વકર્મનો દોષ છે, દોષ કોઈનો નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, એવું આપણો ભગવાન લખે, એક પત્રનું ટાઇટલ આપે, તો પછી આપણે માનવામાં શું વાંધો છે કે આપણે પણ કંઈ એવું કર્યું હશે તો આ પ્રમાણે થાય છે. 67મું વચન, જળ ભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાવું. આ કૃપાળદેવની કેવી દશા છે, પોતે જનક વિદેહી જેવી દશામાં છે, ભોગવી જ રહ્યા છે, વેરી રહ્યા છે, છતાં કહે છે કે તેવી દશા મને પ્રાપ્ત થાવું. એના વિચારો, એમના આચાર, એનું ખરેખર મનનીય છે. જળ ભરત કોણ છે? તો કે જળ ભરતજીની વાર્તા આવે, વેદાંતમાં પણ આવે, ખાસ આવે. ઋષિ અને આશ્રમ અને હરણ, એમાં હરણી, એનો દેહ છૂટી ગયો, એનું ગર્ભ, એનું બચ્ચું, એનું કોઈ સાર સંભાળ રાખનાર રહ્યું નહીં. તો એ બચ્ચાનું ધ્યાન હું રાખીશ એમ થયું, બચ્ચું જીવી ગયું અને માતા જતી રહી. તો ઋષિને થાય છે કે આપણે બધાની રક્ષા કરીએ છીએ, બધા મારી રક્ષા કરે છે, આશ્રમમાં બધા એવી રીતે પરિવારમાં રહીએ છીએ, તો આ હરિણીની
રક્ષા કરવી મારી ફરજ છે. હરિણીની એટલે કે બચ્ચાની ધ્યાન રાખે છે, ખૂબ જ સાર સંભાળ રાખે છે, અને એની માતાની ખોટ નથી સાલવા દેતા. એટલો પ્રેમ, એટલી સાર સંભાળ, એટલા જતન કરે છે. જતન કરતાં કરતાં પોતાનો જે એમ હતો, ધ્યેય હતો, લક્ષ્ય હતું કે સંન્યાસ લીધો છે, બધાથી અનાસક્તિ કેળવી છે, બધો પરિગ્રહનો ત્યાગ કર્યો છે. એમાં હરિણીનું બચ્ચું એટલે હવે હરણ જ, એ હરણનો એને પરિગ્રહ લાગ્યો, એમાં આસક્ત થયા. બીજો ભવ એમનો કાંઈ નહીં ને હરણનો થયો, કેમ કે એ હરણમાં આસક્તિ રહી ગઈ, અને ત્યાર પછી એ જળ ભરત કહેવાયા. તો એ જ્યારથી જ્ઞાન થયું કે લાદ્યું, જ્યારે પણ આગલા ભવનું જ્ઞાન થયું ત્યારે થયું કે હો, મેં હરણના સંગમાં વૃદ્ધિ થઈ ગઈ, ભવની વૃદ્ધિ થઈ, તો હવે મારે જળ ભરત થઈને વિચરવું. એટલે કે એનું નામ પણ ભરત હતું, અને મારે જળ જેવા થઈને રહેવું, હવે ક્યાંય આસક્તિ કરવી નહીં. તો એ જળ ભરતજીની વાત આપ જાણો છો કે ગમે તેમ થાય પણ હવે કોઈ સાથે નવા લેણ દેણ, નવા ઋણાનુબંધમાં આસક્ત ભાવ ન રાખવું, જૂના છે એ પણ અનાસક્ત ભાવે ભોગવી લેવા, એ મોટો બોધ છે. તો ભગવાન કૃપાળદેવને કેવું લાગી આવ્યું હશે કે ક્યાંક કંઈક થઈ ગયું તો મારું પરિભ્રમણ રહ્યું. મહાવીર સ્વામીનો હું શિષ્ય હતો, આટલો બોધ આજે યાદ છે, તો પછી તે વખતે શું દશા હતી? કંઈક હશે પણ કંઈક ખૂટ્યું, નહીં જેવું ખૂટ્યું, લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો. પણ હવે તો જળ ભરત જેવી દશા રાખવી છે કે બધું થાવ, બધું જતું રહે, બધું આવો, જેમ થવું હોય તેમ થાવ, પણ રૂડા રાજને ભજીએ તેમ આપણે કહીએ છીએ, એમણે પણ આત્મરાજને, આત્મરામને ભજીએ એમ થઈ ગયું કે જળ ભરતજીની જેમ સંસારમાં ક્યાંય ડાયા થવા જેવું નથી, વધારે કાંઈ કરવા જેવું નથી. જે છે તે છેલ્લા બહુના છેલ્લા ઋણાનુબંધ બધા સાથેના પૂરા કરી દો. આસક્તિ તો ન જ રાખવું, ન જ કેળવું. અને પછી કે છે જનક વિદેહીની દશા પ્રાપ્ત થાવ. એ કોણ? તો કે 1, 2, 5 જનક નથી થયા, ઘણા જ જનક વિદેહી થયા છે. અને તે પરંપરામાં શું હશે? મિથિલાપતિ એટલે કે મિથિલા નરેશ, મિથિલા નામની નગરી આપ જાણો છો, ઇતિહાસમાં બહુ જ આવે. તે અધ્યાત્મ સૃષ્ટિમાં તો રામાયણમાં કે મહાભારતમાં કે જીનાગમમાં બધે જ મિથિલા આવે. તે શું કામ આવે? તો કે જનક વિદેહીને કારણે. દેહ છતાં દેહાતીત દશાવાન પુરુષો થયા છે. દેહ છતાં દેહાતીત એટલે જીવતા છતાં જીવનમુક્ત પુરુષો, કૃપાળદેવની કોટીના જેમ પરમાત્મા કહીએ કે થોડાક વખતમાં મોક્ષે ચાલ્યા જાય, અથવા તો તે જ ભવે મોક્ષે ચાલ્યા જાય, એવા જનક વિદેહી 1, 2, 5ની પણ 21ના નામ તો આજે આપણને મળે. જો બધું વાંચીએ, ફંફોસીએ તો 21 જનક તો ખબર છે. એમાંથી મુખ્ય નિમિ, મિથિ, દેવરાત, બૃહદ્રથ અને સીતા પિતા જનકજી, તે આ 5-7ની આપણને ખબર છે. ઘણા દૃષ્ટાંતમાં વાત આવતી હોય છે, એટલે આપણને ખ્યાલ છે કે આ જનકજી જુદા, આ જનકજી જુદા. યાજ્ઞવલ્ક્યજી અષ્ટાવક્રજીવાળા જનકજી છે, સીતા પિતાવાળા જનકજી છે, તે જ પછી નિમિ રાજા, પછી નમી રાજર્ષિવાળા કહીએ છીએ કે મિથિલા બળે છે, મારું કાંઈ બળતું નથી. ભરી સભામાં કે આગ લાગી, આખી નગરી બળે છે, બધું ભલે બળે, મારું કાંઈ બળતું નથી. ઇન્દ્રે માયાજાળ રચીને પરીક્ષા કરી તો કે મારું કાંઈ બળતું નથી, કેમ કે મારું એક આત્મા જ છે, આત્મતત્વ જ છે, અને એને કોઈ બાળી શકનાર નથી. દેખી તો બાળી નાખો તો પણ આત્માને કોઈ બાળી શકનાર નથી, એને કોઈ શસ્ત્રોથી છેદી શકનાર નથી. ગીતાજીમાં પણ આવે કે નૈનમ શસ્ત્રમ છિદ્યંતી, અને કોઈ શસ્ત્ર છેદી શકતા નથી, નૈનમ દહતી પાવક, કોઈ અગ્નિ પ્રજાળી શકતું નથી, વગેરે વગેરે. તો એ જનક વિદેહીની દશા કૃપાળુદેવ જેવાએ કીધું કે મને પ્રાપ્ત થાવ. 19 વર્ષના છે ત્યારે કે એવી દશા હોવી જોઈએ કે રાજ ભોગવે, રાજપાટ ભોગવે, રાજરાણી વગેરે હોય, અને આટલો પરિવાર હોય, ચક્રવર્તીની રીતિ સીધી સમૃદ્ધિ હોય, તો પણ અનાસક્તિથી અનાસક્તિ, પ્રબળ વૈરાગ્ય, વૈરાગ્યના પૂરમાં છે, વૈરાગ્યના સાગરમાં છે, અને એ જ વૈરાગ્ય વિતરાગતા પ્રત્યે લઈ જાય છે. તેવી દશા પ્રાપ્ત થાવ. બધું ભોગવવા છતાં પણ કાંઈ જ ભોગવતા નથી, બધું બોલે છતાં કાંઈ બોલતા નથી. ન બોલતા તો એ સુણાય ભારતી, ન બોલે તો પણ એમનો બોધ સંભળાય છે. ભારતી સરસ્વતી તો પણ સંભળાય છે, બોલે છે છતાં નથી બોલતા, જમે છે છતાં નથી જમતા, નથી જમતા છતાં જમે છે. આ જ્ઞાની પુરુષોની, સત્પુરુષોની જનક વિદેહીની દશા છે, અને તેવી દશા મને પ્રાપ્ત થાવ. અને એ દશા એમણે છેલ્લે પ્રાપ્ત કરી લીધી છે, દેહ છતાં દેહાતીત, અને એ દશાને આપણે નમસ્કાર પણ કરીએ છીએ. તો અહીંયા પણ જેટલા જનક વિદેહી થયા છે તે દેહ છતાં દેહથી ઉપર ઉઠી ગયા છે, કોઈ જ મોહ નહીં. આ વધારે અઘરું છે. વસ્તુ ન હોય અને ન વાપરીએ તે તો સહેલું છે, વસ્તુ હોવા છતાં
પ્રકૃષ્ટ પ્રબળ નિમિત્ત વસ્તુ ઉત્તમ વસ્તુ સામે હોવા છતાં એનો ઉપયોગ ન કરવો, એને વાપરવી નહીં, એને આરોગવી નહીં, એનામાં કોઈ રસ લેવો નહીં, એમાં કંઈ લેપાવું ગોપાવું નહીં. એ મહાવિકટ કામ છે. આંખની પાંપણ પાસેથી રેતી ઉપડાવવા જેવું કામ છે. અને તે કૃપાળુદેવે કર્યું. જનક વિદેહીજી પણ બધા કરી ચૂક્યા છે. તે બધા જનક વિદેહીને પણ આપણા નમસ્કાર છે. એક એક જનક વિદેહી કેવા થયા છે. સ્વપ્નો આવ્યું તો કે આ સ્વપ્ન સાચું કે તે સ્વપ્ન સાચું, એ આપ જાણો છો વાર્તા એટલે કહેતી નથી. તો કે સ્વપ્ન સાચું માને તો જગત સાચું માનો, ને જગત સ્વપ્ન ખોટું માને તો જગત પણ ખોટું માનો. ભિખારીને આવેલું સ્વપ્ન, જનકજીને આવેલું સ્વપ્ન, એ બધો આપણે વિચાર કર્યો. મિથિલા બળી ગઈ તો કે મારું કંઈ બળતું નથી. યાજ્ઞવલ્ક્યજી સાથે અષ્ટાવક્રજી તો કે જેવી કંઈક હાલક ડોલક સ્થિતિ થાય, સ્થિરતાની વાત આવી છે. જ્ઞાની પુરુષને પણ જગત વ્યવહાર ચૂકવી દે, ચૂકાવી દે એવા પ્રસંગ આવે છે, પણ તે વખતે એ ચૂકતા નથી. શું કામ? તો કે માથે સત્પુરુષ બેઠા છે, ગુરુનું શરણ લઈને બેઠા છે. અષ્ટાવક્ર જેવા ગુરુ હતા, અષ્ટાવક્રજી જેવા ગુરુ હતા. તો એ જનકજીને જ્યારે પણ કાંઈક હાલક ડોલક થાય ત્યારે સ્થિરતા આપી દેતા હતા. અને કૃપાળુદેવે જે પુરુષોની નોંધ લીધી છે, વચનામૃતજીમાં અન્યત્ર આવે છે, એ જનક વિદેહી છે, જેમ તેમ નથી. અને એ પાઠ પરંપરા જ કેવી છે, વંશ પરંપરા જ કેવી છે કે તે પાઠ ઉપર જેટલા રાજા આવે, મિથિલેશ જેટલા થાય, તે બધા મિથિલા નરેશ, મિથિલા પતિ જનક વિદેહી જ કહેવાયા, જનક જ થયા, વિદેહી જ થયા. એ વિચારવા જેવું છે. જેમ ભરતજી ની પાટે 8 જણાને આરીસા ભુવનમાં આંગળીમાંથી વીંટી સરી જતા, પડી જતા કેવલ જ્ઞાન થયું. એ સ્થળ કેટલું પવિત્ર હશે, એ ડ્રેસિંગ રૂમ કેવો હશે, એ આરીસો કેવો હશે. તો કે અરીસો તો પ્રતીક છે, સ્વરૂપનું દર્શન કર્યું એટલે પોતાને દેહાત્માનો વિવેક થઈ ગયો, જળચેતનનો વિવેક થઈ ગયો, સંપૂર્ણ વિવેક થઈ ગયો, કેવલ જ્ઞાન અને મોક્ષ લઈને ગયા. તો આપણે પણ તેવી ભાવના રાખીએ. 68મું વચન છે, સત્પુરુષના અંતઃકરણે આચર્યો કિંવા કયો તે ધર્મ. સત્પુરુષની જ વાત આવે છે બધી. એના અંતઃકરણ, સત્પુરુષના અંતઃકરણ કાંઈ એમ જલ્દીથી સમજાતા નથી. જો સમજાયા હોત તો આપણે મોક્ષમાં હોત. સદગુરુ કે સત્પુરુષનું હૃદય, મર્મ, અંતઃકરણ વાંચવું, વિચારવું, સમજવું એ નાની માના ખેલ નથી, પોપાબાઈના રાજ નથી. એ અઘરું છે, પણ એ અઘરું તો કરવાનું છે. તો અંતઃકરણ સમજવું એટલે વજ્રથી કઠોર, ફૂલથી કોમળ છે એવા સત્પુરુષના વચન સમજવા અઘરા છે. બહારથી બોર છે કેવું દેખાય, સુંદર દેખાય, અંદર ઠળિયો, અને બહારથી નાળિયેર કેવું દેખાય ને અંદરથી મીઠું પાણી અને કોપરું. તો ત્યાં બોર અને નાળિયેર સાથે જ સત્પુરુષને અસત્પુરુષ સરખાવ્યા છે, જ્ઞાની અને અજ્ઞાની સરખાવ્યા છે. જો સત્પુરુષ ઓળખાય, એનું અંતઃકરણ વંચાય, તો પછી આપણો બેડો પાર છે, કલ્યાણી કલ્યાણ. અહીંયા એમ કહ્યું કે સત્પુરુષના અંતઃકરણે આચર્યો કિંવા કયો. એટલે સત્પુરુષનું અંતઃકરણ કેમ આવું ઉજ્જવળ છે? તો કે એમનું આચરણ એટલું ઉજ્જવળ છે. આખા શરીરનો ભાર, વજન પગ ઉપર આવે, 2 પગ ઉપર આવે. ઊભા હોઈએ, બેઠા હોઈએ, ગમે તેમ, પણ શરીરનું વજન 2 પગથી ઉપાડી શકાય, વજન થઈ શકે, કરી શકીએ છીએ, એમ આપણે નિર્વાહી શકીએ છીએ. તો 2 પગનું જેટલું ભાર છે, વજન છે, મહત્વ છે. વજન એટલે બંને રીતે, વેઇટ અને વજન એટલે મહત્વ. તો કે ચરણનું ઉપર જ વજન આવ્યું, ભાર આવ્યો. એવી જ રીતે આ ચરણ છે, બધી બાજુથી ચરણ કમળ એ આ ચરણ જ છે. તો જો ચારિત્ર ઉજ્જવળ હોય, જો એની વર્તના સારી હોય, એનું આચરણ સારું હોય, તો પછી સદાચારી જ હોય, કેમ કે સતને પ્રાપ્ત છે. એટલે આખી કોઈ પણ વ્યક્તિનો જે કાંઈ વજન આવે છે, ભાર આવે છે, એનું મહત્વ છે એના આચરણ ઉપર છે. વાણી ગમે તેવી હોય, પણ આચરણમાં ઠેકાણું ન હોય તો કે વાણી અને વર્તનનું સંવાદિતા હોય, વિસંવાદિતા ન હોય, આચાર અને વિચાર બંને સરખા હોય. વળી કહે છે કે આચાર્યો કિંવા કયો, એટલે કે એ કહે અને કરે એમાં કોઈ ભેદ ન હોય. કહેણી કરણી જુદી નથી. કહે છે તેવું જ કરે છે તેવું જ કહે છે. પોતે જે સત્યને માને છે, પોતે જે રીતે બોધ પામ્યા છે, જે રીતે જ્ઞાન પામ્યા છે, એ જ રીતે જ્ઞાન બોધ બીજા પામે એ ઈચ્છે છે. એમાં કંઈ ભેળસેળ કરતા નથી, મિક્સ કરતા નથી, કંઈ સંકુલ બનાવી દેતા નથી, જટિલ બનાવી દેતા નથી. સ્પષ્ટ માર્ગ આપે છે, સરળતાથી મૂકે છે. તે જનક વિદેહી પછી જ્ઞાની પુરુષો જ મૂક્યા છે કે સત્પુરુષના અંતઃકરણ એવા છે કે જે કંઈ આચરે છે એ પણ ધર્મ, કિંવા એટલે અથવા તો, યાને કે કયો તે ધર્મ. જે કંઈ કહે છે તે પણ ધર્મ સ્વરૂપ છે, કેમ કે પોતે સતને પ્રાપ્ત કરેલા છે, એટલે ઉપયોગ એ ધર્મ છે. અને અહીંયા
આચરણ કહી દીધું છે. તો કે શીલ એ પણ ધર્મ છે. શીલ ભેગું થાય, આચરણ ભેગું થાય, ઉપયોગ ભેગો થાય તો પછી ધર્મ જ હોય કે બીજું કાંઈ. સાદી ભાષામાં એ જે કાંઈ કહે છે અને કરે છે બંને એક સરખું છે અને બંને જ ધર્મ સમાન છે. કેટલી વખત આપણે એમ પણ વાંચીએ છીએ કે મોટા કહે તેમ કરવું, મોટા કરે તેમ ન કરવું. પણ એવું નથી. અહીંયા તો કહેવું અને કરવું બંને એક સરખું જ છે. આચાર, વિચાર, વર્તન, જે કયો વાણી, એમાં એકતા છે, એક વાક્યતા છે. જેવું માને છે એવું કરે છે, કહે છે ને કહે છે, એવું કરે છે ને કરે છે, એવું કહે છે. એટલે આ બહુ સીધી વાત છે. આ ગણિત બહુ ગમી જાય એવું છે, ગળે ઉતરી જાય એવું છે. અને તેનું નામ ધર્મ. એટલે ધર્મની વ્યાખ્યા પણ સુંદર મૂકી દીધી કે સત્પુરુષે જે કંઈ કહે અને જે કંઈ કરે. એટલે કહે તેમાં આજ્ઞા આવી ગઈ અને કરે તેમાં ઉપયોગ આવી ગયો. આમ ભગવાને આજ્ઞા અને ઉપયોગથી ધર્મ છે એમ અહીંયા મૂકી દીધું છે. ધીમેકથી મર્મ રહસ્ય મૂકી દીધું છે કે આજ્ઞાનું આરાધન એ જ તપ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. એનું કીધેલું કરવું તે આજ્ઞા, અને એની સ્થિતિ વિચારવી, એનું આચરણ વિચારવું અથવા એ પ્રમાણે રહેવું. એની શું દશા છે, એની શું સ્થિતિ છે, એ કેમ ઊભા છે, એ કેમ બેઠા છે, તો એ ઉપયોગ. તો એ ઉપયોગ છે, સ્થિતિ છે. એટલે ઉપયોગ એ પણ ધર્મ છે, આચરણ આજ્ઞા એ પણ ધર્મ છે. 69મું વચન, અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. પરમાત્માની વ્યાખ્યા મૂકી, સત્પુરુષની મૂકે એમ અહીંયા પરમાત્મા. કેટલી સીધી સાદી છે. અંતરંગ એટલે આંતરિક, અંદરથી. મોહ ગ્રંથિ જેની ગઈ એટલે કે ગ્રંથિ ભેદ જેને થઈ ગયો છે. એટલે કે રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એટલે તેને નિર્ગ્રંથ કહી દીધા. રાગ, દ્વેષ, મોહ મુખ્ય કર્મ ની ગ્રંથ, ત્યાં નને દીર્ઘ ની, કે એની ગ્રંથિ છે, એનો જ પરિગ્રહ છે. ગ્રંથિ એટલે ગાંઠ, ગ્રંથિ એટલે પરિગ્રહ. એ જેની પાસે હતા એથી નિવર્તી ગયા. થાય નિવૃત્તિ જે હતી એનાથી નિવર્તી ગયા, પાછા હટી ગયા, થાકી ગયા. બરાબર નિવૃત્તિ લઈ લીધી કે રાગ નથી જોતો, દ્વેષ નથી જોતો, અજ્ઞાન જોઈતું નથી. બહુ રાખ્યા તમને મારી પાસે, અથવા મેં તમને રાખ્યા, તમે મને રાખ્યો, હવે નથી જોઈતા. ત્રણેયને ઓસીરાવી દીધા, નથી જોઈતું. તો ગ્રંથિ ભેદ થઈ ગયો અને સંપૂર્ણપણે થઈ ગયો. એટલે શું થયું તો કે ત્યાં નિર્ગ્રંથ થઈ ગયા, ત્યાં પરમાત્મા થઈ ગયા. એટલે દીર્ઘની હતું, નિગ્રંથિ, નિગ્રંથ હતું, એમાંથી રસ્વ થઈ ગયું, નિર્ગ્રંથ થઈ ગયા. એટલે શબ્દો પાસેથી કેટલું કામ લે છે. અંતરંગ મોહ ગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. બાહ્ય દૃષ્ટિએ જે વાણી, વર્તન, આચરણ દેખાય, જે વેશ હોય, જે ભેદ હોય તે બાહ્ય છે. કાળું પડ્યું હોય, પહેર્યું હોય તો કલ્યાણ નહીં, ડાર્ક કલર્સ પહેર્યા હોય તો કલ્યાણ નહીં, અને વ્હાઇટ પહેર્યું હોય તો કલ્યાણ એમ છે, એવું નથી. એ તો બાહ્ય કલર છે, બાહ્ય દેખાવ છે, બાહ્ય વેશ છે. સીધું પહેરે તો કલ્યાણ ને ઊંધું પહેરે તો કલ્યાણ નહીં. ઊંધું ને સીધાનો એમાં શું મતલબ છે? જેવું પહેર્યું હોય એવું, જેવું ઓઢ્યું હોય તેવું, જેવું વાપરતા હોય તેવું, એ બધી બાહ્ય વાત થઈ. તો એમ જેમ સમજાઈ ગયું છે તેમ બાહ્ય જોવાનું નથી. અંતરથી અંતર્ભેદ થયો છે તો કે થયો છે. બહિરાત્મ દશા ગઈ છે, મિથ્યાત્વથી મુકાણા, તે મુક્ત પુરુષ છે, તે પરમાત્મા છે, તે સિદ્ધ છે, તે બુદ્ધ છે, તે સ્વયં બુદ્ધ છે. તો મિથ્યાત્વ કાઢો, ગમે ત્યાંથી ખોટી માન્યતાની હોળી કરી નાખો, મૂકી દો. અંતરંગ મોહ ગ્રંથિ, અંદરથી બધું જ મુકાઈ ગયું છે, આસક્તિ છે જ નહીં. એટલે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર એ મોહ નથી, મોહ દશા નથી, એ સંકલ્પ વિકલ્પ નથી. સંસાર ઉપજવાનું કારણ મોહ હતો, એ તો ભેદી નાખ્યો છે, છેદી નાખ્યો છે. એટલે એ જેની ગઈ તે પરમાત્મા છે. કેટલીક વખત બાહ્ય વેશ અચ્છો બને, બરોબરનો હોય. પ્રભુશ્રીજી કે વેશ તો અચ્છા બન્યા, માહી દશા ભરપૂર, એટલે કે માયા ભરપૂર. તો ઉપરથી વેશ હોય પણ અંદરથી બધું ભર્યું હોય તો કામ આવે નહીં. એટલે બાહ્યથી જોવાનું નથી, અંતરંગ પરિણતિ જોવાની છે. અંતર્ભેદ થઈ ગયો છે, સમ્યક દર્શન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું. તો આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. અને ગુરુ અને પરમાત્મામાં કોઈ ભેદ નથી, જ્ઞાની અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. સદગુરુ અને પરમાત્મામાં જે ભેદ માને છે તેને આત્મપ્રાપ્તિ અસુલભ છે. ભેદ નથી માનતો તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એક આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. એટલે સત્પુરુષે કીધું એ માની જાઓ, કહ્યું તે માની જાઓ. અને શું કર્યું છે એમણે તો કે અંતરંગ મોહ ગ્રંથિ ભેદી નાખી છે. મિથ્યાત્વ ગયું એટલે ત્યાં જે પરમાત્મા, ભગવાન અને મુક્ત એમ કહી દીધું છે, ચોખ્ખું જણાવ. પછી નિર્ગ્રંથ દશા આવે છે, વધુ ને વધુ થાય છે, સંપૂર્ણપણે થાય છે. ત્યારે આપણે સંપૂર્ણપણે નિર્ગ્રંથ, સ્નાતક, કેવલી કહીએ છીએ. તે વચન નંબર 70,
વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. કોઈ પણ વ્રત લીધું હોય, વ્રત શું તો કે વિરમી જવું, અટકી જવું. જે કંઈ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, આ પંચ મહાવ્રત કીધા છે, એ જ પંચ અણુવ્રત કીધા છે. એ 5નો ત્યાગ કરવાનો છે. પ્રાણાતિપાતનો ત્યાગ, અસત્યનો ત્યાગ, એવી રીતે ચોરીનો ત્યાગ, એનું નામ વ્રત છે. તો એ 5 મહાવ્રત અને અહીંયા 5 અણુવ્રત. અને એ મોટે પાયે કરી શકે, આજીવન કરી શકે સાધુ સાધ્વી જે કરે છે તો પંચ મહાવ્રતનું પાલન કરે છે. શ્રાવકો કે મુમુક્ષુઓ કે ગૃહસ્થો કરે છે તો તે પંચ મહાવ્રતનું પાલન નથી, પણ અણુવ્રતનું પાલન કરે છે. થોડેક અંશે કરે છે, મર્યાદિત સમય માટે કરે છે. 12 વ્રત મૂકેલા છે એ આપણે જાણીએ છીએ. તો બીજા પણ 7 વ્રત થયા, એમાં 4 શિક્ષા વ્રત પણ આવ્યા, 3 ગુણવ્રત પણ આવ્યા. કોઈ પણ વ્રત, નાનો મોટો નિયમ, તો એને લીધા પછી ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. કદાચ ભાંગવો પડે એવું તો હોતું જ નથી, પણ ભંગાઈ જાય તો કોઈ મોઢામાં આવીને બટકું મૂકી દે અને ઉપવાસનો ભંગ થઈ જાય. વરસાદ પડે ને એના છાંટા કે પાણી પડી જાય, ક્યાંય ધાર થતી હોય ને પાણી પડી જાય, બોલતા હોય ને ક્યાંય ઉડીને પડી જાય, કોઈ બાળક આવીને મૂકી જાય, કોઈ ફોર્સથી ઘરના કે બહારના મૂકી જાય, એ ભંગ થયો કહેવાય. પણ એ ઉલ્લાસિત પરિણામે નથી, એ અચાનક છે, બીજાના કારણે થયો. માનો કે પોતાને જ ભૂખ લાગે ને જમી લે અને વ્રત ભાંગ્યું કહેવાય. તો કે ઉલ્લાસિત પરિણામે નહીં, ખેદપૂર્વક કે હો હવે ભૂખ્યું રહેવાતું નથી, કેવા કર્મનો ઉદય છે અને આ પ્રાયશ્ચિત લેવું પડે, પણ મેં કરતા તો કરી નાખ્યું છે, પણ એસિડિટી વધી જશે, અગર તો પિત્ત વધી ગયું છે, અગર તો ઉલટી થાય એવું થાય છે, અગર તો નબળાઈ લાગે છે, અગર થાક લાગે છે, અથવા તો પછીનું બધું બગડશે, માટે મારે સ્વસ્થતા રાખવા માટે આત્મહિતાર્થે જ કરું છું, કોઈને દેખાડવા માટે કરતો નથી, તો પોતે ભાંગી નાખે છે. તો ઉલ્લાસપૂર્વક નથી, હોંશથી, ચાઈને, ટેસ્ટથી, ઈરાદાપૂર્વક, એવા અદ્ભુત ભાવથી નથી કરતો, પણ પરાણે કરવું પડે છે, ખેદપૂર્વક કરવું પડે છે તો કરે છે. અને કેટલાક વ્રત, એકલું વ્રત લખ્યું હોય ત્યારે ઘણી વખત મોટા વ્રતની વાત આવે તો કે એ તો બ્રહ્મચર્ય વ્રત તો કદી ક્યારેય ભંગ થવો જ ન જોઈએ, એમાં ઉલ્લાસિત પરિણામે તો સવાલ જ નથી. તો પછી આવી બને એ વ્રતનું પ્રાયશ્ચિત કીધું જ નથી શાસ્ત્રમાં, એટલો મોટો દોષ કીધેલો છે. માટે એ વ્રતની તો અહીંયા વાત જ નથી, એને તો ક્યારેય ભાંગવાનું નથી, તો ઉલ્લાસિત પરિણામે તો ભાંગવાનું જ નથી. એકેય વ્રત ઉત્સાહપૂર્વક, ઈરાદાપૂર્વક, ચાહીને, જાણીબૂજીને ભાંગવાના નથી. પછી એમાં 12 વ્રત આવી જાય છે, કોઈ પણ નાનો મોટો નિયમ આવે છે. માનો કે જીવ હિંસાનું ગૃહસ્થ છીએ, ઘર લઈને બેઠા છીએ અને એમ થાય કે હાલતા ચાલતા થાય છે, થઈ જાય, પણ સાવરણીથી કીડીને સાફ કરતા, લઈ જતા, બહાર મૂકતા, બીજે મૂકતા, પૂંજણીથી કરતા પણ ગમે તેટલી યત્ના, કાળજી હોવા છતાં પણ કોઈક જીવ મરી જાય છે. અને કોઈક વાર ખબર છે કે ક્યાંક વજન આવશે તો કોઈક જીવ તો મરી જ જવાનું છે, કોઈક 25-50ને બચાવતા એકાદ જીવ તો એમાં હણાઈ જશે. તો એમાં પણ ખેદપૂર્વક કરીએ છીએ કે મને ક્ષમા કરજો, મારો કોઈ એવો આશય નથી. આપણે આલોચનામાં પણ ક્ષમાપના લઈએ જ છીએ, પણ જ્યારે થાય ત્યારે પણ એવા ભાવથી જ કરીએ છીએ. વાંધો નહીં, હવે એ તો મરી જાય, હું શું કરું, એ નસીબમાં મરવાનું હશે કે એનું આયુષ્ય પૂરું થતું હશે, એવો ભાવ આપણે રખાય નહીં. આ તો એક સૂક્ષ્મ વાત, સ્થૂળ વાત છે, જીવ હિંસાની વાતથી એવું ખોટું બોલવાનું આવે, કોઈ ચોરી કરવાની વાત આવે, તેમાં પણ ઉલ્લાસપૂર્વક કે જોયું, સામાજીવને ખબર પણ પડી, મેં લઈ લીધું ને, પછી 2-5 દિવસે કે 2-5 વખત કે 2-5 કલાકે કહીએ કે જો અમે લઈ લીધું હતું, તો હસી મજાકમાં છે, પણ કેટલીક વખત ત્યાં ઘણા કર્મ બંધાઈ જાય. ઉલ્લાસિત પરિણામ હોય કે એને હું બનાવી શકું છું, છેતરી શકું છું, ઠગી શકું છું, તો તે કરવા જેવું નથી. ટૂંકમાં ઈરાદાપૂર્વકને ચાઈને કરવા જેવું નથી, અને એમાં હોંશપૂર્વક તો કરવા જેવું જ નથી કે જુઓ આટલું હું કરી શકું છું. એ છેતરપિંડી કરવાની નથી, અને પોતે પોતાના વ્રત સાથે પણ આત્મવંચકના બુદ્ધિથી કરવાનું નથી. જો કરે તો આત્મવંચના છે. વચન નંબર 71. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતા તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. એકનિષ્ઠા શું? જ્ઞાનીની આજ્ઞા આરાધતા તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીંયા તત્વજ્ઞાન એટલે તત્વજ્ઞાન નામનું પુસ્તક એમ નથી કહેવું, પણ તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાન, બીજું કાંઈ નહીં. તો કે જ્ઞાનીની આજ્ઞા આધારે તો કલ્યાણ છે, ધર્મ છે, અને સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન થાય છે, એ તો સમજાય. પણ એકનિષ્ઠા શું? તો કે એક પર આવી જવું. એક શું છે? તો કે એક સદગુરુ, એક સતદેવ, એક ધર્મ, અને છેવટ એક એટલે આત્મા. એક જ્યારે બોલવાનું આવે, લખવાનું આવે કે સાંભળવાનું આવે,
ગણિત શાસ્ત્રીઓએ, પછી આપણા દેશના હોય, ભારતના હોય કે પાશ્ચાત્ય વિદ્વાનો હોય, બધાએ કીધું છે કે એક એટલે આત્મા. તો એક આત્મા એટલે એક આત્માની ભક્તિ કરતા, એટલે કે નિષ્ઠાપૂર્વક, એટલે એક નિષ્ઠા એટલે એક આત્મા પ્રત્યે, શુદ્ધાત્મા પ્રત્યે, પરમાત્મા પ્રત્યે ભક્તિ, શ્રદ્ધા, પરમ પ્રેમ, ગાઢ પ્રેમ નિશ્ચયપૂર્વક કરતા અવશ્ય આત્મજ્ઞાન થાય છે, તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો આવો અનન્ય પ્રેમ જોઈએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.